જ્યારે મારા લગ્ન થયા ત્યારે મને કહેવામાં આવ્યું કે તમારા પતિને શારીરિક અને માનસિક રીતે સુખ આપવું એ તમારી ફરજ છે. પરંતુ જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે અમને ખબર પડી કે ભારતમાં એ એક છોકરી માત્ર એક છોકરા સાથે લગ્ન નથી, પરંતુ એક સંપૂર્ણ પરિવારમાંથી આવે છે, જેમાં સાસુ, સસરા, ભાભીનો સમાવેશ થાય છે, પતિનો નાનો ભાઈ અને સૌથી છેલ્લે પતિ આવે છે. હવે જ્યારે મને આ વાત સમજાઈ ત્યારે હું ડરી ગઈ કે હું મારા જાતને સંભાળી શકતી નથી. હું 45 લોકોને કેવી રીતે સંભાળીશ? કોઈક રીતે મારા લગ્ન થઈ ગયા અને એક નવા પરિવારે દત્તક લીધી. મારું જીવન સાવ બદલાઈ ગયું. એક જ રાતમાં હું કોઈના ઘરની વહુ બની ગઈ. ઘરની છોકરી બનીને મેં મારા મિત્રોમાં જોયું હતું કે લગ્ન પછી તરત જ તેઓ તેમના સાસરિયાઓ સાથે ઝઘડા કરવા લાગ્યા. હું ક્યારેય ઈચ્છતી ન હતી કે મારી સાથે પણ આવું થાય. લગ્ન પછી થોડા દિવસો સુધી બધું સારું ચાલ્યું, પણ થોડા સમય પછી ઘરમાં લોકોની નજરમાં હું હેરાન થઈ રહી હતી. મેં મારા પતિને આ વાત કહી તો તેણે મને કહ્યું, સૌથી પહેલાં તારા મનમાંથી કાઢી નાખ કે તારા માતાનું ઘર તમારું ઘર છે અને તારા સસરાનું ઘર તારી સાસરીનું ઘર છે. હકીકતમાં આ તારું ઘર છે. તમે જેટલું ખુલ્લું રાખી શકે છે અને તું જેટલા અન્ય લોકોને સમજવાનો પ્રયત્ન કરીશ તે તારા માટે તેટલું સરળ બનશે. અને તેણે ઘરના અન્ય સભ્યોને પણ આ જ વાત કહીશ કે તે આ ઘરની સભ્ય છે. જો તે ભૂલ કરે તો તેને સમજાવો, જો તે ન સમજે તો તેને ઠપકો આપો. તેણે મને એમ પણ કહ્યું કે જો તું અજાણી વ્યક્તિ હોત તો પરિવારનો કોઈ સભ્ય તને ઠપકો નહીં આપે કે તને સમજાવે નહીં. મેં પણ આ વાત ધ્યાનથી સાંભળી અને થોડું કામ કર્યું. મારી સાસુ સાથે વધુ સમયની વિનંતી કરવાનું શરૂ કર્યું અને હું સમજી ગઈ કે જે મહિલા છેલ્લા 40 વર્ષથી ઘર સંભાળી રહી છે તે ક્યારેય નહીં ઈચ્છે કે તેની પાસેથી આ અધિકાર છીનવાઈ જાય. તેથી જ હવે જો મારે કંઈ કરવું હોય તો હું તેને પૂછીશ. મને ખબર હતી કે તે ક્યારેય ના પાડશે નહીં, પણ તેમ છતાં હું તેને પૂછ્યા પછી બધું કરીશ. આનાથી તેના અહેસાસ થયો કે આજે પણ ઘરમાં તેમની પ્રશંસા થાય છે, કારણ કે તે વૃદ્ધ થઈ રહી હતી. હું તેમના સરળ કાર્યો પણ મારી બાજુથી કરીશ. હવે હું ઘરમાં મારી સાસુની પ્રિય હતી. મારી સાસુ મને મારી ભાભી કરતાં વધુ માન આપવા લાગી. સાસુ ખુશ હોય તો મારા પપ્પાના વખાણ કરે છે, એટલે કે સાસુ ખુશ થાય છે ત્યારે પપ્પા પણ ખુશ થાય છે. હવે બાકી ભાભી અને વહુએ એમના માટે બહુ કંઈ કરવાનું નહોતું. બસ એમને જે ખાવાનું મન થાય એ બનાવી લે અને જો એમને કદી ન લાગે તો મમ્મીને કહે કે એ નકામું છે, ખોરાક માગે છે અને આ સિવાય એ બંને મારાથી નાના છે. એટલે અમે મિત્રની જેમ વર્ત્યા અને ધીમે ધીમે બધું ખુશ થતા ગયા. અને આજે સ્થિતિ એવી છે કે ન તો મને એવું લાગતું કે આ મારું સાસરીનું ઘર છે અને મારા પરિવારના સભ્યોને પણ ખબર નથી કે આ બહારથી આવ્યું છે. જ્યારે પરિવારનો દરેક સભ્ય ખુશ હોય છે ત્યારે પતિ પણ આપોઆપ ખુશ અને સંતુષ્ટ રહે છે. આજકાલ છોકરીઓના લગ્ન થાય છે અને લગ્નના થોડા જ દિવસોમાં પરિવાર સાથે અણબનાવ થવા લાગે છે. મારી સાથે પણ એવું જ થયું, પણ મારા પતિની અક્કલને કારણે મેં સમયસર તેને અટકાવી દીધું. આપણે સૌ પ્રથમ એ સમજી લેવું જોઈએ કે સસરાનું ઘર આપણું પોતાનું ઘર છે અને સાસુ અને સસરા જીવનભર આપણી સાથે રહેશે. પરિવારના સભ્યો ખુશ હશે તો પતિ આપોઆપ ખુશ થશે અને આખું ઘર ખુશ હોય તો શું વાંધો છે?